તો ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડ પાસે મારુતિ કોમ્પ્લેક્સની દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં દિવાલ ધરાશાયી થતા આસપાસના લોકો પણ એકઠા થયા હતા। તે સમયે માર્કેટિંગ યાર્ડ પાસેના કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનો ખુલ્લી નહોતી, જેથી કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું। ત્યારે દિવાલ ધરાશાયી થવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દિવાલ ઓચિંતી તૂટી પડી હતી। સદનસીબે નીચે કોઈ ન હતું, જેને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। ત્યારે કોમ્પ્લેક્સ નીચે પાર્ક કરેલા 8 થી 10 બાઇક ઉપર કાટમાળ પડતા ભારે નુકસાન પહોંચ્યું હતું। ત્યારે મળતી માહિતી મુજબ કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી। ત્યારે દિવાલ જર્જરિત હોવાથી તે અંગે અગાઉ પણ નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી। ત્યારે દુકાનદારોને પૂરું વળતર ન મળતા દુકાનદારો પોતાના જીવના જોખમમાં મૂકીને આ ધંધો ચલાવી રહ્યા છે। ત્યારે મહુવામાં એવી અનેક જગ્યાઓ છે જે હાલ જર્જરિત થઈ ચૂકી છે, જેને સમયસર રિપેરિંગ કરાવવાની જરૂરિયાત છે।